શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે ભૌમ પ્રદોષ વ્રત કથા મહિમા ઉપાય કહીશું. જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આગળના વિડીયો તમને મળી રહે. મંગળવાર અને પ્રદોષ એટલે ભૌમ પ્રદોષ વ્રત. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીની સાથે બજરંગબલી હનુમાનજીની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે ઉપવાસની સાથે કેટલીક વિશેષ વસ્તુઓનું દાન કરવાથી ભગવાન શિવ સાથે હનુમાનજીની પણ કૃપા બની રહે છે. સનાતન ધર્મમાં દરેક દિવસ અને તિથિ એક દેવને સમર્પિત હોય છે. જે રીતે એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે, તે જ રીતે ત્રયોદશી ભગવાન શિવને સમર્પિત છે. કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની આ તિથિએ ભગવાન શિવનું ત્રયોદશી વ્રત કરવામાં આવે છે. જ્યારે પ્રદોષ વ્રત સોમવારે આવે છે ત્યારે તેને સોમ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે, અને જ્યારે મંગળવારે આવે છે ત્યારે તેને ભૌમ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. પૌરાણિક માન્યતા એવી છે કે પ્રદોષના દિવસે ભગવાન શિવ કૈલાસ પર્વત પર પોતાના ચાંદીના મહેલમાં નૃત્ય કરે છે અને તમામ દેવતાઓ તેમની સ્તુતિ કરે છે. શાસ્ત્રોમાં આ દિવસનો લાભ લેવા માટે કેટલાક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે, જેના કરવાથી તમારી સમસ્યાઓ દૂર થાય છે અને જીવન મંગલકારી બને છે. આ ઉપાયોને એકવાર કરવાથી પણ કિસ્મત ચમકી શકે છે અને ભગવાન શિવનો આશીર્વાદ મળે છે. ભૌમ પ્રદોષના દિવસે શિવલિંગ પર એક વિશેષ વિધિ સાથે અભિષેકનો ખાસ મહિમા છે. આ માટે તમે દૂધમાં ગોળ કે ખાંડ, સાકર, મધ ભેળવીને શિવનો અભિષેક કરી શકો છો. આવું કરવાથી ધન વૃદ્ધિનો સંયોગ બને છે અને પરિવારમાં સુખ શાંતિ રહે છે, તેમજ આનંદમાં વધારો થાય છે. આ ખાસ દિવસે શિવ પરિવારની પૂજા કરવાથી પરિવારના સદસ્યોની પ્રગતિ થાય છે અને તેમનામાં સ્નેહ પ્રેમ બની રહે છે. આ ઉપાયથી હનુમાનજીના આશીર્વાદ પણ મળે છે. ભૌમ પ્રદોષના દિવસે લોટ અને ગોળનો લાડુ બનાવી હનુમાનજીને ભેટ કરો, જેનું વિશેષ મહત્વ છે. તેનાથી હનુમાનજીની પ્રસન્નતા વધશે અને તેમના આશીર્વાદ મળશે. સાથે જ આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદોને ભોજન કરાવો, જેનાથી તમારા અશુભ ગ્રહોનો પ્રભાવ ખતમ થઈ જશે. શાસ્ત્રોમાં ભૌમ પ્રદોષના વ્રતનું વિશેષ મહત્વ છે. આ દિવસના સ્વામી હનુમાનજી છે અને તેઓ રુદ્રના 11મા અવતાર છે. આ માટે જ આ દિવસે ભગવાન શિવ સાથે હનુમાનજીની પૂજાનો વિશેષ મહત્વ છે. આ દિવસે હનુમાનજીને લંગોટ ભેટ કરો અને સંકટોથી મુક્તિ માટે ઋણ મોચન મંગલ સ્ત્રોતનો પાઠ કરો. આમ કરવાથી હનુમાનજી તમારા તમામ કષ્ટોને દૂર કરીને નકારાત્મક શક્તિઓને દૂર કરે છે. મંગળવારના દિવસે જેઓ વ્રત નથી રાખતા તેઓ સવાર સાંજ હનુમાનજીની પૂજા કરો. જો તમારી કોઈ મનોકામના પૂર્ણ નથી થતી તો ભૌમ પ્રદોષના દિવસે આ મનોકામના માટે ભગવાન સામે વિનંતી કરવાનો ઉત્તમ યોગ છે. સવારના સમયે ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને હનુમાનજીને લેપન અને પૂજન કરો. સાંજના સમયે સુંદરકાંડનો પાઠ કરો અને ભગવાન સમક્ષ મિષ્ટાનનો ભોગ લગાવો. ત્યારબાદ તમારી મનોકામના ભગવાનને કહો અને તેને જલ્દી પૂર્ણ કરવા માટે આશીર્વાદ માંગો. ભૌમ પ્રદોષના દિવસે ભાઈ બહેન બંધુ બાંધવ માટે ખાસ માનવામાં આવે છે. આ દિવસે મોટા ભાઈની સેવા કરીને તેમના આશીર્વાદ લો. તમે મોટા ભાઈને કોઈ ભેટ પણ આપી શકો છો. સાથે જ કોઈ મિષ્ટાન બનાવીને ખવડાવો. આવું કરવાથી તમારો મંગળ મજબૂત બને છે અને હનુમાનજીના આશીર્વાદ પણ મળે છે. પ્રદોષ વ્રતના દિવસે મોટા ભાઈની સેવા કરવાથી નોકરી અને વેપારમાં આવકનો વધારો થાય છે. ભૌમ એટલે કે મંગળ ભૂમિના પુત્ર છે. આ દિવસે ભૂમિ ન ખોદવી જોઈએ. સૂર્ય જ્યારે અસ્ત થતા હોય ત્યારે ભગવાન શિવ અને હનુમાનજીની આરતી કરો.
આ સાથે જેમની કુંડળીમાં મંગળ દોષ છે તેમને ભૌમ પ્રદોષ વ્રત કરવું જોઈએ. આ વ્રત કરવાથી દોષના અશુભ પ્રભાવમાંથી મુક્તિ મળશે. સાથે જ જે વ્યક્તિ મૂંગા ધારણ કરવા માટે તેમના માટે આ દિવસ ઉત્તમ છે. મંગળવારનો દિવસ અને ત્યોદશી તિથિ બંને શુભ સંયોગને ભૌમ પ્રદોષ વ્રત કહેવાય છે. પ્રદોષ તિથિના અધિપતિ ભગવાન શિવને અર્પણ છે. કોઈ પણ પ્રદોષ વ્રત સંપૂર્ણ શ્રદ્ધાથી કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ તથા ભૌમ પ્રદોષ ધન, ધાન્ય અને સંતાન વગેરે પ્રાપ્તિ થાય છે. દર માસે 2 પ્રદોષ વ્રત આવે છે. શુદ્ધ અને વદ પક્ષના પ્રદોષ હોય છે. સંધ્યા સમયે શિવ પૂજન કરવામાં આવે છે. શિવજીને ખાસ પૂજનમાં તેમની પ્રિય વસ્તુઓ ભાંગ, ધતુરા, બેલપત્ર, ગંગાજળ, સફેદ ચંદન, સફેદ ફૂલ ચડાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પ્રદોષ વ્રતના દિવસે શિવ મંત્રનો જાપ કરવાથી ભગવાન પોતાના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. કથા. એક ગામમાં એક વૃદ્ધ સ્ત્રી રહેતી હતી. તેણીને એક પુત્ર હતો. વૃદ્ધ મહિલા હનુમાનજીની પરમ ભક્ત હતી. હનુમાનજીની હંમેશા વિધિપૂર્વક પૂજા કરતી. મંગળવારે તે હનુમાનજીની વિશેષ પૂજા કરતી હતી. એકવાર હનુમાનજી તેમના ભક્તની એટલે કે વૃદ્ધ મહિલાની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ. તેઓ સાધુના વેશ ધારણ કરીને એ વૃદ્ધના ઘરે ગયા અને ત્યાં જઈને અવાજ આપ્યો કે કોઈ હનુમાન ભક્ત છે જે મારી ઈચ્છા પૂર્ણ કરી શકે છે. જ્યારે અવાજ ઘરમાં રહેલી વૃદ્ધ મહિલાના કાને પડતા તે જલ્દીથી બહાર દોડી આવી અને સાધુને પ્રણામ કરીને કહ્યું, કહો તમારી ઈચ્છા. પછી હનુમાનજીએ તેમને કહ્યું કે હું ભૂખ્યો છું. મને થોડી જમીન લીપી આપો તો હું ભોજન બનાવ. અને તો વૃદ્ધેએ જમીન આપવાની ના પાડી અને બોલી, એની સિવાય બીજું કંઈ પણ માંગો એ હું આપી દઉં એવું વચન આપું છું. પછી હનુમાનજીએ તેની પાસે તેના વચન અનુસાર તેમના શબ્દો પૂરા કરવાનું વચન લીધું. પછી સાધુ વેશમાં હનુમાનજી તેણે કહ્યું કે તારા દીકરાને બોલાવો, તેની પીઠ પર અગ્નિ પ્રગટાવો અને હું ભોજન બનાવીશ. હનુમાનજીની આ વાત સાંભળીને વૃદ્ધ મહિલા ગુસ્સે થઈ ગઈ. પણ કરે શું? હવે તેણે સાધુને વચન આપ્યું છે માટે તેણે વચન અનુસાર પોતાના છોકરાને બોલાવ્યો અને સાધુ હનુમાનજીને સોંપી દીધો. વૃદ્ધ મહિલાની સામે હનુમાનજીએ તેના પુત્રને જમીન પર સુવડાવી પુત્રની પીઠ પર અગ્નિ પ્રગટાવી એમ કહ્યું અને વૃદ્ધ ઘરમાં ગઈ આગ લેવા. થોડા સમય પછી હનુમાનજીએ તેમને ઋષિના વેશમાં બોલ્યા, બહાર આવી, ભોજન તૈયાર છે. જ્યારે મહિલા ઘરની બહાર આવી ત્યારે હનુમાનજીએ કહ્યું કે તેનું ભોજન તૈયાર છે અને પુત્રને બોલાવો જેથી તે પણ આનંદ માણી શકે. આના પર વૃદ્ધ મહિલાએ કહ્યું કે તમે આવું કહીને વધુ તકલીફ ન કરો. પરંતુ હનુમાનજી પોતાની વાત પર અડગ હતા. પછી તેણે તેના પુત્રને ખાવા માટે બોલાવ્યો. તે તેની માતા પાસે આવ્યો. પુત્રને જીવતો જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણીએ તે સાધુના ચરણોમાં પ્રણામ કર્યા. ત્યારે હનુમાનજીએ તેમને દર્શન આપ્યા અને આશીર્વાદ આપ્યા.